હવે ફ્રી છે. બીજો ભરે છે 1 રન, 1 બોલ 1 રન. અને આ 4 રન, 2 બોલ 5 રન. માનવભાઈ બોલિંગ કરે છે. બીજો બોલ 4 રન, 3 બોલ 9 રન છે. બોલ નાખે છે માનવભાઈ ચોથો. નક્ષભાઈ બેટિંગ ડોટ. હાલો 5મો દડો નાખે છે માનવભાઈ. નક્ષભાઈ બેટિંગ કરે છે. આ વ્હાઈટ બોલ 5મો દડો નાખે છે. આ વ્હાઈટ હતો. 10 રન છે. આ 4 રન. ના માનવભાઈ પહોંચી ગયા એટલે 1 રન નથી. ડોટ બોલ તો લાસ્ટ બોલ. 10 રન જે 5 બોલમાં. વ્હાઈટ બોલ લાસ્ટ દડો નાખે છે. ઓલો વ્હાઈટ હતો. 11 રન છે. હજી એક વ્હાઈટ લેવો. ઓલો વ્હાઈટ હતો એટલે 12 રન. હા બોલ ઓવર. 13 રનનો ટાર્ગેટ દીધો છે. 12 રન કર્યા છે નક્ષભાઈએ. એટલે માનુભાઈ તો માનવભાઈ બેટિંગ કરે છે. નક્ષભાઈ બોલિંગ કરે છે. આ તો પેલો દડો. આ 1 બોલ આગળ આવી ગયા. બીજી ટપીએ માનવભાઈ 0 રન. 5 બોલમાં 13 રન ખપે છે. અને ડાયરેક્ટ આ મેકતા નથી. 4 રન. 4 બોલમાં 9 રન ખપે છે. હાલો અને આ 4 તો હવે 3 બોલમાં 5 રન માનવભાઈ કરવાના છે. ત્રણ બોલમાં 5 રન કઈ સહેલી વાત નથી. દેખાણો નહીં ને આમ નક્ષભાઈ ધોર્યા અહીંયા જ છે. હાલો નક્ષભાઈએ લઈ લીધો ધરો. દોઢ બોલ. 2 બોલમાં 5 રન ખપે છે. માનવભાઈ આ દોઢ કર્યો. અહીંયા નક્ષભાઈની ડચ ફિલ્ડિંગ થઈ. તો હાલો 2 બોલમાં 5. 1 છક્કો. આ દોઢ દેખાણો જ નહીં ધરો. 1 બોલ 5 રન. છક્કો નાખો કા 4 નાખીને સુપર ઓવર ચાલુ કરી નાખો. લાસ્ટ દડો નક્ષભાઈનો. અહીંયા વિકેટ. નક્ષભાઈ જીતી ગયા. અહીંયાનો મુકાબલો. RCBએ જીત હાસિલ કરી નાખી. એમાંય હારી ગઈ.